તો પૈસા ગુડ મોર્નિંગ, જય માતાજી. મસ્ત આમ સવાર પડી ગઈ છે અને વાતાવરણ છે ને બહુ ખતરનાક ગમે ને ફૂલ આમ બહુ મસ્ત છે વાતાવરણ. વરસાદ 100% અત્યારે ચાલુ થઈ ગયો છે. એકદમ પવન ને એવું બહુ ખતરનાક આવે છે. બરાબર છે, તો તમને હું બતાવું. હું હજુ ઉઘડે ઉઠાવું. કહેતા કહેતા તો હે ને ચાલુ જ થઈ ગયો જો આવો વરસાદ. એટલે આવું સારું કશું કહી ના શકાય. બરાબર છે, તો આપણે છે ને અહીં ઊંઘી રહ્યા હતા. જો એમાં ઢેંગલી છે ને ઊંઘે છે ને આવું બધું છે. જો કહ્યું ને વરસાદ કહેતા મળતો હોય ને ચાલુ થઈ જ ગયો એમ. અને કેવું વાતો રહ્યા છે જોઈ તો છે ને. આવું અમારા ગામડામાં ને હવા હાલમાં આવો વરસાદ મળી જાય. ખબર તમને? તમારા સિટીમાં તો ખબર નહીં થતો કે નહીં થતો હોય, તો અમારા ગામડામાં ને જોઈ છે ને. તો ભાઈ છે ને હવે આપણે જયરાજભાઈ આપણે ઘેર આવ્યા હતા બાઇક મેળવા, પણ આપણે ને જયરાજભાઈ પાછા પા મેળવા જવાનું છે. બરાબર છે, એટલે આપણે છે ને જોઈ લે બાઇક ડ્રાઇવિંગ કરી લે છે. બરાબર, બેસી જાય આપણે નીકળતા હોય અમને પછી આવીને પાછું બધાને બોરસદ જવાના. જયરાજભાઈ, મેહુલભાઈ, જયરાજભાઈ પપ્પા, હું, મારે ઘરવાળીને બધા હવે જવાનું છે બોરસદ. અને મારી ઈચ્છા છે કે પપ્પુને લઈને જો જઈને તાર પાછો ને. અને આ ભાઈ છે ને માનતા નહીં. જો મોઢું જો મોઢું જોવાનું. જો આવું ને આવું બધું છે ને રિહા કરે ને ચાલ્યા કરે, પણ તો આપણે લેતો નહીં જ જવાનો. બરાબર છે, શું કહેવું તમારું? બરાબર. અને આ છે ને અમારે કારી પીરી થાય છે મારા ઉપર આવ્યા દેખાય છે ને. બરાબર, કેમ કે છે ને પપ્પુડાને લઈ નહીં જતા. અને જોઈ લો આ શૂટિંગ જેવું લાગે મસ્ત ને. બરાબર છે, એટલે હળો ફરી આપણે તૈયાર થઈ જઈએ. અને જો આવા મેડમ છે ને આવી જાય તૈયાર થઈને રેડી થઈને. બરાબર છે, એકદમ ઝગમગ થઈને. બરાબર, એરિયો પડાય ભાઈ એમ ખાલી આવી તારીફ કરવાની. એ તો નહીં જ ખાલી એમ. હવે નીકળી જાય જોઈ લો અમારી ટેકલી. બરાબર, મસ્ત બાઇક લેવાઈ જાય જયરાજથી. ઠીક છે, લેવાનું હતું ST 125, પણ અમારું મન બદલાઈ જોઈએ કે ST 125 નહીં પણ હોર્નેટ લઈ લેવાનું. બીજી બધી વાત જ નહીં. નોડા તો પડવાનું જ ના. શું કેવું? સેજે પાછું નહીં પડવાનું આપણે ગમે ત્યાં. હવે ભાઈ કાંઈ તો બાઇક છે ને હવે બાઇક કીધું છે જો. હાથ બાઇક વાત જ નહીં. બરાબર, જોઈ લો ભાઈ જયરાજભાઈ જે બેઠા ને એ જ બાઇક છે ને આપણે લીધું. બરાબર, ખુશી કમાવા છે ને. તો ભાઈ છે ને હવે બોરસદથી જઈને આવ્યા, બધે જઈને આવ્યા. ખાધું પણ ઘેર આવીને આખું બોરસદ હતું કશું ખાધું નહીં, કેમ કે આપણને ને ઘર વગર કશું ફાવતું નહીં. બરાબર, અને જઈને આવ્યા ને પાછું ખેતરમાં છે ને રેંગડા વેણવા આવ્યા. રેંગડા વેણેલા જ છે પણ ખાલી છે ને ભરવાના છે. પણ ભરવાના જેવા એ કે પાછા ધોઈને ભરવાના જો, કેમ કે આ વખત છે ને દડવાળા વધારે વન મેં ધોવાના આવી રીતે. પછી પાછા ને અહીં આગળ કાઢવાનો આવી રીતે જબલો ભરવાનો પાવ છે. લગભગ થશે 30-35 જબલો થશે. બરાબર છે, તો તમે તમારે તે બન્યા રહેજો ભાઈ છે એટલે બતાવીએ આપણે કે જેટલા ઝઘડા ભરેલા છે. તો ફાઇનલી મિત્રો છે ને આપણે ગલોડા નહીં રીંગણ છે. બરાબર છે, એટલે રીંગણ બોધી દીધા છે. લગભગ 24 જબલો થયા છે. આપણે ધાર્યા હતા એ પ્રમાણે આજે થયા નહીં, કેમ કે જવદાર છે ને ઓછું થઈ ગયું છે. બરાબર છે, આ છે આપણી રીંગણી. બરાબર છે, જોઈ લો તમે. અને વરસાદ એવું લાગે છે કે આવશે, પણ છે ને બધું કશું આવતો હે નહીં. બધું આવીને છે ને બધું પવન બધું ખેંચી જાય છે. અને વરસાદ તો પડવાનો નહીં જેવું લાગે છે. આવું કશું કહી ના શકાય, કેમ કે બધું વાદળ ઘેરેલું છે અને પવન પણ આવે છે. અને જોઈ લે આ નેચરલ છે ને. બરાબર છે, તો ભાઈ છે ને હવે આપણે ક્યાં આવી ગયા પતાવી દીધું છે. અમે બેસીએ હિસાબ કરવા પૈસા નાખવાના. આપણે રોકડી ફટાફટ નાખી દઈએ.
પહેલાં જઈએ થોડું ખાઈ જવું, ફરી મોડા બીજી વખત બરાબર ને. અમારા છોકરા ને જોઈજો આ કેરન બેરો બધું સારું જ છે ખાવાનું. જો આ મોઢું ભરેલું જ છે. મમ્મી બેઠી બેઠી વાતો કરે અને થઈ છે ને જોઈ જાવ બધું આવું આવું થાય ગામમાં. પૈસા ને આપણે મસાલો ખાઈ લીધું છે અને જે સવડામાં હતો પૈસા બધું નાખી દીધું છોકરાઓ અને કશું બાકી નહીં. અને આ બધું છે ને આ બધું ચાલ્યા કરે જોવે છે. એક અહીં આગળ ગૈયા જોવા છે અને આ ભાઈ રિહાયા છે. અને આપણે જે બધું કામ હતું બધું રોકડી બોકડી બધું નાખવાનું બધું પછી